અંકલેશ્વર તાલુકાની પાનોલી જેડીસીમાં આવેલી કૃષિ રસાયણ કંપનીમાં વહેલી સવારે અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. મળતી માહિતી મુજબ અંકલેશ્વર તાલુકાની પાનોલી જેડીસી ખાતે આવે કૃષિ રસાયણ કંપનીમાં આજે વહેલી સવારે અંદાજે 5 વાગ્યાના સમયગાળા દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા જ કંપની પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ભીષણ આગની ઘટનાને પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને આગ પર કાબુ મેળવવા માટે જહેમત હાથ ધરવામાં આવી. આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ ચોક્કસ માહિતી સામે આવી નથી, પરંતુ પ્રાથમિક તબક્કે ટેકનિકલ ખામી અથવા કેમિકલ રિએક્શનની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ છે કે નહીં તે અંગે પણ હાલ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. જો કે આગ લાગતા આસપાસના ઉદ્યોગોમાં પણ ચિંતા અને દોડધામનો માહોલ સર્જાયો હતો. હાલ ફાયર વિભાગ અને કંપનીના અધિકારીઓ દ્વારા આગ પર સંપૂર્ણ કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. અંકલેશ્વર પાનોલી જીઆઈડીસી ખાતે ક્રિસ રસાયણ પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલ છે, જેમાં આજે સવારે 5:45 કલાકે આગ લાગવાનો કોઈ અગમ્ય કારણસર બનાવ બનેલ છે, જેમાં અંદર 80 જેટલા મજૂરો હતા, લેબર. એમને સહી સલામત બહાર કાઢવામાં આવેલા છે. 3 જણને ધુમાડાની અસર થઈ છે, જે ખરોડ ગામે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ સારવાર આપેલ છે.